હિન્દ, જય ભારત. માણસની કિંમત એના બહારના દેખાવ ઉપરથી નથી, એના રૂપ ઉપરથી નથી, પણ એના અંદર રહેલા જે સંસ્કારો છે એનાથી માણસ ઓળખાય છે, એનાથી માણસની કિંમત છે. બાકી ગમે તેટલો આપણું રૂપ, રંગ, રચના બધું સારું હોય, પણ આપણામાં જો સંસ્કાર ન હોય તો એ વસ્તુ ક્યારેય આપણને. પણ કહેવાનો મતલબ એ છે કે એ વખતે નિશાળો એટલી બધી નહોતી, શિક્ષણનું પ્રમાણ એટલું બધું નહોતું, ટેકનોલોજી એટલી બધી નહોતી, અને કોઈ સુવિધાઓ વગર પણ માણસોના હૃદય એટલા બધા આમ આપણને અત્યારે આ સમયમાં નવાઈ લાગે છે કે એટલા બધા માણસો સારા હતા, એટલા બધા મહાન હતા માણસો. અને હાવ કઈ જેને કહેવાય ને બીજા ટકનું અનાજ ન હોય તો છતાંય તમે તો આનંદ કરતા હોય, ભગવાનનું સ્મરણ કરતા હોય, અને એની જે વફાદારી છે એ તો ખરેખર વંદનીય છે. એક ખાંભાના એક દેવજી ભગત, પોતે અંધ, બે આંખે સુરદાસ, પૂજે નહીં, પણ અત્યારના સમયમાં જેને કુરિયર સર્વિસ કહેવાય ને એવું કામ એ કરે. ખાંભાના વતની, ખાંભારે પૂજે નહીં, પણ ત્યાંના જે વેપારીઓના કાગળો, ચીઠીઓ બધું જે છે એ વખતે તો કઈ હતું નહીં બીજું ટપાલ વ્યવસ્થા જેવું. એ પોતાના કડિયાની કડિયા કેસ બાંધે અને ઠબક ઠબક કરતા પોતાનો એક પરોળો લઈને આગળ હાલતા થાય. એટલી બધી એની સુરતા કે ક્યારે ભૂલા ન પડે, ક્યારે એને અગાઉ ખબર પડી જાય, વાસ આવી જાય કે અહીંયા આમ છે, અહીંયા આમ છે. એ ઠબક 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 કરતા કરતા કુંડલા આવે. કુંડલા એક હંસરાજભાઈ શેઠની દુકાન નાવલીમાં. અને નાવલી નામ એટલા માટે પડ્યું કે નાવ આકારની છે, હોડીની જેવી, અને ત્યાં મોટું પીઠું ભરાતું. લોકો જે બધા છે પોતાની સણસ વેચે, જેને માર્કેટિંગ યાર્ડ કહેવાય અત્યારની ભાષામાં, એ પણ નાવલીમાં. બે કાંઠે પાછી બધાની દુકાનો, એક બાજુ લુહારોના બધા મોટા ધંધાઓ, અને આ બધું માર્કેટ યાર્ડ. એટલે વ્યાપારનું મોટું ક્ષેત્ર છે એ નાવલી. એટલે એ ઠબક 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 ખાતા દેવજી ભગત નાવલીમાં આવે. હંસરાજ શેઠની દુકાન ખાલી સુગંધ ઉપરથી, કારણ કે એનો ઘીનો ધંધો હંસરાજ પટેલ, એ દુકાન ગોતી લે. અને હંસરાજ શેઠ પણ એવા દયાળુ, માયાળુ અને વ્યવસ્થિત. એટલે એ આવો દેવજી ભગત, આવો એમ કરીને બેહાડે ને પછી પોતાનું જે મેજ હોય એની સામે દેવજી ભગતને બેસાડે. દેવજી ભગત પરસેવો પરસેવો લૂછે. પછી જે ચીઠી બીઠી કાંઈ ત્યાંથી ખામાના વેપારી આપી હોય, ભાવ તાલ આ તે બધું, એ બધું શેઠને આપે. હંસરાજ શેઠની આમ માયા લાગી ગયેલી બેને, અને એ બધી હવાઈની વાતો કરે, મજા કરે. ક્યારેક કે હંસરાજભાઈ કે આ ભગત એ તો તમે આંધળા, તમને હુજે નહીં. હવે ક્યારેક માનો કે રસ્તામાં તમને ક્યાંક કોઈ તમારો ખાંભાનો રસ્તો એટલે હાવ ગીર કહેવાય, હવે ત્યાં તો નકરા જંગલી જનાવરો, હિંસક પ્રાણીઓ આ બધા રખડતા, ક્યારેક તમારું ઓલું થઈ જાય તો આ. એટલે એ દેવજી ભગત એમ કહેતા કે રામ રાખે ને કોઈ ન ચાખે, અને રામ ચાખે એને કોઈ દી કોઈ ન રાખે. મને ભરોસો જ મારા રામ ઉપર, જેને જેથી કાંઈ થાય અને જે કાંઈ વસ્તુ બનવાની હોય એને મને અગાઉ મારા મનની અંદર અકળામણ થવા મળે, મને ખબર પડી જાય કે આજ કાંઈક થાય. એટલું તો મને મારા રામ ઉપર ભરોસો છે. હવે એમાં એ ક્યારેક ચલાળા જાય કુરિયર લઈને, આ રીતે ચીઠી કે બધી વસ્તુ લઈને, કોઈ ઊંડી લખેલી હોય, કોઈ એ રીતે જે કાંઈ વ્યવહારો હતા એ. ક્યારેક અમરેલી જાય, ક્યારેક ચલાળા જાય, ક્યારેક રાજુલા જાય, ક્યારેક કુંડલા આવે. એટલે દેવજી ભગત એ રીતે પ્રખ્યાત થઈ ગયેલા કે ભાઈ દેવજી ભગત આવ્યા એટલે ખબર હોય કે કાંઈક ચીઠી સમાચાર કાંઈક છે. વેપારીઓ બધા એને આદરપૂર્વક, પછી એને જે કાંઈ એને જે કાંઈ એની મજૂરી કે જે અત્યારના સમયમાં કે એ બધું વળતર એને આપતા હશે. હવે એમાં એક દી અહીંયા હંસરાજ શેઠની દુકાને કુંડલા આવેલા, અને તેથી ઓચિંતાના હંસરાજભાઈની સામે બોલ્યા કે આજ મને અકળામણ થાય, આજ નો થવાની છે એ મને ખબર છે. એટલે હંસરાજ શેઠ દાંત કાઢે કે ભગત તમારી વાતો આવીને આવી હોય, હવે તમને શું થાય કે નહીં, આજ મારો રામ કાંઈક બોલે છે. એટલું કહી અને દેવજી ભગત ચીઠી કે જે કાંઈ વસ્તુ આપી હતી પોતાનો ડંગોરો લઈને માર્ગે પડ્યા, ખાંભાનો રસ્તો. હવે ધીમે 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 પોતે દિશા જોતા જોતા હાલ્યા જાય, અને રસ્તો બરાબર પોતે પકડ્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો, એ દેવજી કાકા ઉભા રહ્યો. ત્યાં તો પાછું ઓળું પોતાને હુજતું તો નહોતું,
પાછું વળી જોઈને કે માવજીનો દીકરો નરસિંહ કે નહીં? અરે કે કાકા તમે ઓળખી ગયા? અરે કે બાપ અમારો અમને ભલે આંખું ભગવાને નથી દીધી પણ બીજી ઘણી પૂછી દીધી છે. તું તને દીકરા થોડો ભૂલાય? તું ભાઈ દીકરો, માવજીનો દીકરો નરસિંહ મેરાય દરજી. હા કાકા કે કેમ અહીંયા? તો કે મારા ઘરવાળીને તેડવા હું ગયો તો અને તમને ભાળી ગયો. અમે બે જણા અહીંયા આવી છીએ. અમને એમ થયું કે હાલો દેવજી કાકાનો હથવારો થાય. કાંઈ વાંધો નહીં બેટા, એક કામ કરો, તમે થોડાક આગળ હાલો, હું તમારી પાછળ પાછળ હાલ્યો હોઉં છું. તમારી વાતો સીતું આ તે મારી થોડીક મર્યાદા લાગે, આ દીકરી લાજ કાઢે એટલે તમે થોડાક આગળ હાલો. એટલે થોડાક આગળ આવ્યા, અરે વાતું સીતું કરતા જાય. અને એમાં ધજડીની સીમ આવી અને ઊંડો માર્ગ, એમાં એક જણો આડો ફર્યો. દેવજી ભગત પાછળ છે હજી ઘણા. અને આ બેયને રોક્યા, કેવા છો? કે ભાઈ મેરાઈ છે, દરજી છે. ક્યાં જવું છે? ખાંભા જવું છે. આ હાર્યા કોણ છે? મારી ઘરવાળી છે. એટલે ધોકો ઉગામ્યો, જે હોય આપી દો, નગર અહીંયા હારાવાટ નહીં રહે, હાડક્યા ભાંગી જાય. અરે કે ભાઈ અમે, હું મારી ઘરવાળીને તેડી ગાલ્યો, અમે ગરીબ માણસો છીએ, સિલાઈનું કામ કરીએ, અમારી પાસે બીજું શું હોય? કે ઓલી બાઈના ગળામાં શું છે? તો કીધું મંગળસૂત્ર છે. તો એ આપી દો. અરે કે મંગળસૂત્ર તમે ભાઈ સમજો તો ખરા, એની સુહાગની નિશાની જે હોય આ અમારે કાંઈ બહુ લેવા દેવા ન હોય, કાંઈ છો કાંઈ. પછી એટલે નરસિંહ ગભરાઈ ગયો. ઓલી દીકરીએ પણ પોતાના ગળામાંથી મંગળસૂત્ર કાઢવાની તૈયારી, દેવજી ભગત પાછળથી આંબી ગયા. કોણ છે ભાઈ? તો કે ભાઈ આ અત્યારે એક ભાઈ આડા ફર્યા છે અને આ રીતે મંગળસૂત્ર, કે મંગળસૂત્ર થોડું કોઈ જ દેવાય. કોણ છો ભાઈ? એટલે ઓલા એ લૂંટારાએ હમો જવાબ દીધો, તારે આંધળા શું કામ છે? તને કઈ ખબર પડે? તારી પાસે કઈ છે રાખ સિવાય? તું હાલતો था તારા માર્ગે, તારી પાસે અમારે શું લઈ લેવું? અરે કે બાપા એમ નથી, પણ આ મારા ગામના દીકરો છે, મારા ગામનો દીકરો છે, દરજીનો દીકરો છે, ગરીબ માણસ છે. તો કે ગરીબ અમારે કઈ આડું ન ફરે, તું હાલતો થા તારા કેડે. એ વાતચીત કરતા કરતા ભગતે એના મનની અંદર નક્કી કર્યું કે આ માણસ મારાથી કેટલો છેટો ઉભો છે, પૂછતું તો નથી. ફરી વાર પાછો બોલાવ્યો કે હે ભાઈ તું આ ક્યાં ગામનો છો? તો કે મહાણનો. જા, તારે શું કામ છે લેવા દેવા? ગામને તારે શું લેવા દેવા? એટલે એ દરમિયાન ભગતે માપ લઈ લીધું કે પોતે એ માણસ કેટલો છેટો ઉભો છે. અને દેવજી ભગતે સીધો કૂદકો મારી અને બથ ભરી ગયા. અને એવો ભૂંડાઈનો પછાડ્યો ને એવી બે ચાર કોણિયું છાતીમાં મારી. ઓલો લૂંટારો પગે લાગવા પડે, ભગત જાવા દે મને. જાવા કે જાવા ક્યાંથી દે? આવા ધંધા કરો છો તમે? અરે કે ભાઈ તું મને ભગત માફ કરી દો, હવે આજથી કોઈ આ તું ધંધો નહીં કરું. તો કે રામના સોગન ખા. તો કે રામ દુહાય, બસ આજથી આ ધંધો મૂક્યો. હવે પછી તો માણસના પેટનો આ ધંધો ક્યારેય નહીં કરું, બસ. કે તો ભાગી જા, હાલ. એટલે એને મોકલી દીધો. અને દેવજી ભગત, આ નરસિંહ અને એની ઘરવાળી ત્રણે પાછા ખાંભાના માર્ગે પીડ્યા. અને નરસિંહ વિચાર કરે, ઓહો દેવજી કાકા અંધ તો છતાં એની મારા માટે ભાવના કેટલી, એમ મારી હાટું મરવા તૈયાર. ચાલો ઠીક છે, એની પાસે કઈક સરી બરી હોત કે કોઈ વસ્તુ ઘાતક હથિયાર હોત મારી નાખત તો મારી હાટું કાકા જીવ દેવા તૈયાર છે. બહુ આભાર માન્યો, બે જણા પગે લાગ્યા. અને પછી નરસિંહે કીધું કે દેવજી કાકા આ તો ઠીક છે, કઈ થયું નહીં, પણ નકર તો મને તો આખી જિંદગી અફસોસ રહેત ને કે દેવજી કાકાએ મારી હાટું થઈને બલિદાન. એ કે ભાઈ રામ રાખે ને એને કોઈ ન સાખે, એટલે અમારે એવી આંધળાને કઈ બીક ન હોય, અમારો રામ અમારી પડખે હોય. આવી મમતા, ગામના માણસો માટેની લાગણી, આ એક એવો સમય હતો કે આવા એવા નાના નાના માણસો પણ પોતાનું બલિદાન દેવા માટે તૈયાર હતા. જય હિન્દ, જય ભારત.